સુરત ચકચારિત જૈન મુનિ દુષ્કર્મ કેસ મામલો જૈન સમાજના મુનિ પર વર્ષ 2017માં દુષ્કર્મના આરોપનો મામલો દુષ્કર્મ કેસમાં જૈન મુનિ દોષિત જાહેર આજે સંભવત સજા જાહેર થશે। સરકારી વકીલ અને બચાવ પક્ષ વકીલ વચ્ચે સજાને લઈ થશે દલીલ। આરોપીને મહત્તમ સજા થાય તે માટે સરકારી વકીલ કરશે દલીલ। સુરત કોર્ટ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો। નાનપુરા સ્થિત ટીમલિયાવાડ ખાતે આવેલ મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મધ્યપ્રદેશના 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા દોષી જાહેર અઠવા પોલીસ ચોપડે નોંધાયો હતો ગુનો। દુષ્કર્મ ગુનામાં પોલીસે કરી હતી ધરપકડ। ગુનો દાખલ થતા જૈન મુનિ હાલ જેલવાસ હેઠળ। વડોદરાની શાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે મુનિએ સુરત બોલાવ્યા હતા। એકાંત રૂમમાં લઈ ગયા બાદ તેની જોડે દુષ્કર્મ આચર્યું હતું। અઠવા પોલીસ મથકમાં ઇપિકો કલમ 376(1) 376(2) હેઠળ ગુનો નોંધાયો હતો। તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ। ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે। શાંતિ સાગર ના કેસમાં ગઈકાલે સુરતના એડિશનલ સેશન જજ શ્રી એડી શાહ સાહેબે આરોપીને કસૂરવાર ઠેરવા છે અને આજે સજા બાબતેની દલીલ રાખવામાં આવેલી। બંને પક્ષની દલીલો આજે પૂર્ણ થઈ। સૌપ્રથમ બચાવ પક્ષે આરોપીને કેમ ઓછી સજા કરવી તેના મુદ્દાઓ રજૂ કર્યા। ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરવામાં આવી અને આરોપીને મહત્તમ સજા કેમ કરવી જોઈએ તે બાબતેની દલીલ કરવામાં આવી। દલીલ કરતી વખતે સરકાર પક્ષે અમે જણાવ્યું કે કાયદામાં મહત્તમ સજા અને મિનિમમ સજા એ બે કેમ રાખવામાં આવી છે, એ કેમ ડિસ્ક્રિશન વાપરવું જોઈએ તે બાબતની દલીલો કરી અને જણાવ્યું કે ભાઈ ગુનો કોણ આચરે છે, કેવી રીતે આચરે છે, કોની ઉપર ગુનો આચર્યો છે અને એની સમાજમાં શું અસર, આ તમામ પાસાઓ જોવા જોઈએ। અને ખાસ કરીને શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન બહુ ઊંચું હોય છે। કોર્ટમાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર એ શબ્દ પ્રયોગ કરી અને ગુરુનું સ્થાન શું છે તે પણ કોર્ટને સમજાવ્યું કે આ રીતે ગુરુનું સ્થાન આપણા માતા પિતા કરતાં વધારે છે અને એના દ્વારા જ્યારે જો ગુનો આચરવામાં આવે તો ગુનાની ગંભીરતા ખૂબ વધારે કહેવાય। જે દીકરી ઉપર રેપ થયો તે 19 વર્ષની દીકરી હતી, એના માનસિક ટ્રોમા એ પણ આપણે જોવું જોઈએ। એનો ફક્ત દેહ નથી ચોથાયો, એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે, તે પણ જોવું જોઈએ। બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ। અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ અને સાથે સાથે દંડ પણ કરવો જોઈએ। તેમજ ભોગ બનનારને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવું એવો હુકમ પણ કરવો જોઈએ। એ બાબતની વિનંતી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે। જૈન મુનિ સ્વામી છે, જે કાયદો છે અત્યારે 2017માં બનાવ બનેલો, જે વિક્ટિમ છે, વિક્ટિમની ઉંમર 19 વર્ષની છે, એ જોતા ફાંસીની જોગવાઈ તે નથી, તે વખતે નહોતી। આપણે જે બનાવ બન્યો તે વખતની બાબત જોઈએ એટલે ફાંસીની સજાની જો આપણે દલીલ કરીને ભોગ બનનારની જુબાની રજૂ કરવામાં આવી, એના પરિવારજનોની જુબાની રજૂ કરવામાં આવી, પંચનામા, સીસી કેમેરા ફૂટેજ, સાયન્ટિફિક એવિડન્સ, મેડિકલ એવિડન્સ આ બધા રજૂ કરવામાં આવ્યા। એવો કોઈ ઉદાહરણ દાખલો પણ આપવામાં આવ્યો? દલીલ દરમિયાન મેં જે કોર્ટને કહ્યું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુનું સ્થાન શું છે, સર્જન કરવાનું, પાલન કરવાનું અને જે એનો શિષ્ય છે તેનામાંથી ખોટી આદતો એનો વિનાશ કરવાનું એનું કામ છે। એની જગ્યાએ આએ નથી સર્જન કર્યું, નથી પાલન કર્યું, પણ છોકરીને ચૂકી કાઢી છે એટલે આ ગુનાની ગંભીરતા વધારે છે।